કાનની બહેરાશ માત્ર ઘડપણમાં જ આવી શકે? ના, એ જરૂરી નથી. કાનની બહેરાશ કોઈ પણ ઉંમર આવી શકે. અને કાનનો જે મેલ હોય છે એ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? કાનનો મેલ એ સારી વસ્તુ છે, પ્રોટેક્ટિવ વસ્તુ છે. ઇયર્સનું કામ માત્ર સાંભળવાનું છે? ના, ઈયરનું કામ સાંભળવા ઉપરાંત શરીરનું બેલેન્સ રાખવાનું પણ છે. ફોન પર વાત કરતા લોકોએ સ્પીકર ઉપર વાત કરવી જોઈએ કે પછી નોર્મલ રીતે વાત કરવી જોઈએ? આઈડિયલી સ્પીકર પર વાત કરવી એ વધારે સલાહ ભરેલું છે. કાનમાં હેરપિન કે દિવાસળી નાખીને સાફ કરી શકાય? ના, એ સલાહ ભરેલું નથી. ઘણા લોકો ઇયરબડ્સ યુઝ કરતા હોય છે, તો ઇયરબડ્સ વધારે સારા કે હેડફોન્સ જે મોટા હોય છે એ વધારે સારા? આમ તો બંને નુકસાન કરી શકે લાંબો ટાઈમ વાપરવાથી, પણ ઇયરબડ્સ કરતાં હેડફોન્સ વધારે સારા ગણાય. ઘણા લોકોને એવી શંકા હોય છે કે પંખા નીચે સૂતા હોય કે એસીની હવા સીધી કાનમાં લાગે તો એ નુકસાન કરી શકે. આ વાત સાચી છે? નુકસાન કરે એવું નથી, પણ જે લોકો સેન્સિટિવ હોય એનાથી અમને કાન ભારે લાગે અથવા પેઇન થતું હોય છે ઘણી વખત. શરદીના કારણે બહેરાશ આવી શકે? આવી શકે. આપણે આ જેને કાન કહીએ છીએ, ઘણા લોકોને આ કાન હોતો નથી, તો શું એ લોકો સાંભળી શકે? હા, એમને પૂરેપૂરું ના સાંભળી શકે, પણ લગભગ 60% જેવી ડેસિબલ જેટલી બહેરાશ રહી શકે, પણ સાંભળી તો શકે જ. કાનને સાબુ પાણી નાખીને કે પાણી નાખીને નોર્મલી સાફ કરવા જોઈએ રોજ? ના કરવા જોઈએ, કારણ કે કાનને સેલ્ફ ક્લિન્સિંગ પ્રોપર્ટી કે એની જાતે જ સાફ થાય એવી પ્રોપર્ટી કુદરતે જ આપેલી છે. અચ્છા, એટલે આપણે અલગથી રીતે સાફ ના કરવા જોઈએ. અને ઘણા લોકો એવું માનતા હોય છે કે કાન એક વખત ખરાબ થાય પછી ક્યારેય સાજા ન થાય. આ વાત સાચી છે? જરૂરી નથી, બધા કેસમાં જરૂરી નથી. એનો જો સમયસર ઇલાજ કરવામાં આવે તે સુધરી શકે. સ્વિમિંગના કારણે કાનને નુકસાન થઈ શકે? સ્વિમિંગના કારણે જો માણસોને અંદરની સ્કિન સેન્સિટિવ હોય તેને કારણે ફંગસ થઈ શકે અથવા સોજો આવી શકે. અને ઘણા લોકો નાનપણથી જ કાન વિંધાવતા હોય છે, એના કારણે કોઈ નુકસાન થઈ શકે? કાન કઈ જગ્યાએ વિંધાવો છે એની પર નહીં. ભારતમાં આશરે 6.3 કરોડ લોકોને ઓછું સાંભળવાની અથવા બહેરાશની સમસ્યા છે. 10% જેટલી વસ્તીને કાનનો એક અથવા બીજો રોગ હોય છે, પરંતુ એમને ખ્યાલ જ નથી કે આ એક સમસ્યા છે અને એની સારવાર કરાવવી જરૂરી છે. દેશમાં ઇયર ડિસીઝીસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે જાણે પેન્ડેમિક જેવી મોટી સમસ્યા ભવિષ્યમાં આવવાની છે એવું કહીએ તો એ ખોટું નથી. આપણી જે 5 ઇન્દ્રિયો છે એમાં સૌથી વધારે ઇગ્નોર થતી કોઈ ઇન્દ્રિય હોય તો એ છે કાન. જેમ આપણે સ્કિન કેર રૂટીન ફોલો કરતા હોઈએ છીએ એમ ઇયરની કેર કરતા નથી, કારણ કે આપણને ખબર જ નથી કે એ કેવી રીતે કરાય. એટલા માટે ચેટ તબીબીના આજના એપિસોડમાં તમને કાનને લગતી જે પણ સમસ્યા હશે એ બધાના જવાબ મળી જશે. આપણી સાથે છે સિનિયર ENT સર્જન ડૉક્ટર અજય શાહ, જે આપણને આજના એપિસોડમાં કાનને લગતી વિવિધ સમસ્યાઓ અને રોગોના ઉપાયો આપવાનો પ્રયાસ કરશે. ડૉક્ટર અજય શાહ સિનિયર ENT કન્સલ્ટન્ટ છે. તેઓ ગુજરાતમાં વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જાણીતી VS હોસ્પિટલમાં તેઓ એક્સ એસોસિએટ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. દેશ વિદેશમાં એમણે પોતાની સેવાઓ આપી છે. અમેરિકાની આલ્બર્ટ આઇન્સ્ટાઈન યુનિવર્સિટીમાંથી એમણે ટ્રેનિંગ પણ મેળવી છે. ગુજરાતના હજારો કાનના દર્દીઓને એમણે સાજા કર્યા છે અને સારવાર આપી છે. સર ભૂતકાળમાં AOI અમદાવાદ અને ગુજરાત સ્ટેટના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. તેઓને એક્સેલન્સ ઇન ENT સર્વિસ એન્ડ ENT ઓરેશન એન્ડ SD પારેખ એવોર્ડ જેવા નામાંકિત એવોર્ડ્સ પણ મળ્યા છે. અને ભારતમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સના પ્રણેતા કહી શકાય એવા ડોક્ટર્સમાંથી એક, ગુજરાતના તો સૌથી પહેલા ડોક્ટર સર પોતે રહી ચૂક્યા છે. આપણું સૌભાગ્ય છે કે ચેટ તબીબીમાં આજે આપણને ઇયરને લગતી એટલે કે કાનને લગતી તમામ સમસ્યાઓ માટે સર માર્ગદર્શન આપવાના છે. વેલકમ સર. થેન્ક યુ. તો સર, સૌથી પહેલાં તો આપણે કાનના અલગ અલગ રોગોની ચર્ચા કરવી છે અને લોકોના જે પ્રશ્નો અમને મળ્યા છે કે મને આ સમસ્યા છે અને એનું સમાધાન શું, એની ચર્ચા કરવી છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે કાનનો પડદો ફાટી જવો. તો આ કાનનો પડદો શું છે અને એ ફાટી જાય તો શું થાય? કાનનો પડદો એટલે આપણે એના માટે કાનની રચના સમજવી પડશે. કાનના 3 ભાગ હોય છે. એક બહારનો ભાગ, જેને આપણે એક્સટર્નલ ઇયર કહીએ છીએ. બીજો મધ્ય કાન, કે મિડલ ઇયર કહેવાય. બહારનો કાન અને મધ્ય કાન એ વચ્ચે એક બેરિયર હોય છે જેને કાનનો પડદો કહેવાય. અને કાનનો પડદો એ હિયરિંગ માટે સૌથી વધારે, એટલે સાંભળવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ છે. એટલે કાનનો પડદો એ આપણને બહારથી જે આપણે સાઉન્ડ સાંભળીએ છીએ એ અંદરના કાન સુધી પહોંચાડે છે. જો પડદો ફાટી જાય કે પડદાને નુકસાન થાય કે એમાં ઘણી વખત પડદામાં ઇન્ફેક્શનને લીધે કે ટ્રોમા વાગવાને કારણે ડેમેજ થાય છે અને પડદામાં કાણું પડે છે. એને આપણે સાદી ભાષામાં, સરળ ભાષામાં કાનનો પડદો ફાટી ગયો એવું કહીએ છીએ. એને કારણે કાનમાં ચેપ લાગે, ઘણીવાર કાનમાંથી રસી આવે અને સાંભળવામાં તકલીફ થાય, ઓછું સંભળાય આપણને. બીજી એક સમસ્યા ઘણા બધા લોકોને હોય છે, એ છે વર્ટિગોની. તો વર્ટિગોની સમસ્યાનો કાન સાથે શું સંબંધ છે? કાનના 2 મુખ્ય ઉપયોગ છે કે જે આપણને, એક તો સૌથી પહેલો હિયરિંગ એટલે કે સાંભળવા માટેનું. એનું એ મુખ્ય કારણ છે, મુખ્ય ઉપયોગ છે. અને બીજો ઉપયોગ કાનનો શરીરનું બેલેન્સ રાખવાનું છે. એટલે અંદરના કાનના 2 પ્રકારના ઉપયોગમાં એક તો સાંભળવાનું મેઇન કામ છે ને બીજું શરીરનું બેલેન્સ રાખવાનું. એટલે જો અંદરના કાનમાં, જેને આપણે લેબિરિન્થ કહીએ છીએ, એમાં 3 પ્રકારની જાતની કેનાલ હોય છે. એ આપણું 3 ડિરેક્શનમાં
આપણું શરીરનું બેલેન્સ જાળવે છે. જો એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણને વર્ટિગોની સમસ્યા ઊભી થાય છે. એટલે ઘણા બધા લોકોને જે ચક્કર આવતા હોય છે એ આ બેલેન્સ એમાં કાનનો મુખ્ય રોલ હોય છે. એટલે મોટાભાગના ચક્કરમાં એવું કહેવાય કે કાન એ સૌથી વધારે ડેમેજ થતું ઓર્ગન છે. મોટાભાગના વર્ટિગો કાનને કારણે હોય છે. અને અમુક જ જાતના બહેરાશ વર્ટિગો એવું કહેવાય કે નાના મગજને કારણે કે કાન અને મગજની વચ્ચે જે નર્વ્સ આવેલી હોય એમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો હોઈ શકે, પણ મુખ્ય કારણ કાન હોય છે. ઘણા બધા લોકોને કાનમાંથી ને એક સતત અવાજ આવતો હોય છે ટીન કરતો, અને ઘણા લોકોને એવી શંકા પણ હોય છે કે આ અવાજ મને એકલે જ સંભળાય છે કે બીજા લોકોને પણ સંભળાતો હશે. તો આ કયો રોગ છે? એને આપણે સાદી ભાષામાં કે મેડિકલ ટર્મિનોલોજીમાં ટિનાઇટસ કહીએ છીએ. ટીનાઇટિસ. કે જે બહારનો કોઈ અવાજ ના હોય છતાં પણ આપણને એવું લાગ્યા કરે કે આપણા કાનમાં કંઈક અવાજ આવ્યા કરે છે, કે ઘંટડી જેવું વાગે છે, કે હિસિંગ સાઉન્ડ જેવો, કે હવા ફરતી હોય એવો અવાજ આવે, કે ડોરબેલ વાગતી હોય એવો અવાજ આવે, એને ટિનાઇટસ કહેવામાં આવે છે. એટલે એ સાઉન્ડ બહારથી હોતો નથી, એ આપણા કાનની અંદર જ ઉદ્ભવતો હોય છે. એની સારવાર થઈ શકે છે? એની સારવાર થઈ શકે છે. મોટાભાગનો ટિનાઇટસ મોટે ભાગે સેલ્ફ લિમિટિંગ હોય છે. બીજું અમુક ઉંમર પછી લગભગ 40-50 વર્ષ પછી 100માંથી 30% માણસો એવા હોય કે જેને ક્યારેક ને ક્યારેક આ અનુભવ થયો હોય. મોટાભાગે આ ટિનાઇટસ એ કોઈ પણ કારણ વગર કે એનું કારણ હજુ સુધી શોધાયું નથી, પણ અમુક ટિનાઇટસ અવાજ જે કહેવાય એ બહારના કાનમાં મેલ ભરાયો હોય, થોડું ઘણું પાણી ભરાયું હોય એને કારણે હોઈ શકે, અથવા તો કાનની અંદરના ભાગમાં જે અંદરનો કાન કહેવાય છે એની અંદર પ્રવાહીનું પ્રેશર વધી જતું હોય એને કારણે હોય, જેમાં ટિનાઇટસની જોડે જોડે ચક્કર આવે, ઉલટી ઉપકા થાય એવું થઈ શકે, અને બહેરાશ આવે. અને ઘણી વખત કાનની અંદર કોઈ ગાંઠ હોય, અંદરના કાનની અંદર કોઈ અંદરના કાન અને મગજની વચ્ચે કોઈ ગાંઠ થતી હોય એને કારણે પણ ટિનાઇટસ હોઈ શકે. એટલે આપણે ડૉક્ટરને બતાવી અને એના સૌથી પહેલાં એ નિરાકરણ કરવું જોઈએ કે કોઈ ઓર્ગેનિક કે કોઈ રોગને કારણે આ ટિનાઇટસ નથી ને, એ હોય તો કાનને જરૂરથી કે શરીરને નુકસાન કરી શકે. જો એવો કોઈ રોગ નથી તો ટિનાઇટસથી આપણે ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, એને એક કસ્ટમ થવાની જરૂર છે. અમુક એની દવાઓ હોય છે જે ડૉક્ટરની સલાહ લઈ અને આપણે લઈ શકીએ. અને અમુક ઉંમર પછી એજિંગને કારણે કાનની નસો નબળી પડતી હોય છે, સાંભળવામાં તકલીફ થતી હોય એને કારણે પણ, અથવા અમુક રોગ કે જેને ઓટોસ્ક્લેરોસિસ કાનની હાડકી ચોંટી જાય તો પણ આ જાતનો ટિનાઇટસનો અવાજ આપણા કાનમાં આવી શકે છે. સર, ઘણા બધા લોકો રસ્તા ઉપર કાન સાફ કરી આપતા હોય છે, તો આ લોકો પાસે કાન સાફ કરાવવા જોઈએ? અને એ કાનમાંથી જે ઘણો બધો મેલ કાઢતા હોય છે એની પાછળની હકીકત શું છે? કાન એક નાજુક અવયવ છે અને બને ત્યાં સુધી બહાર રસ્તા પર બેઠેલા માણસોથી કાન સાફ કરાવવો એ હિતાવહ નથી લાગતું. ઘણી વખત કાનમાં એને લીધે વાગી જવાની પણ શક્યતા રહેલી હોય. પડદો એક નાજુક અવયવ છે, એને નુકસાન થવાની પણ સંભાવના રહેલી હોય. અને હવેના જમાનામાં ઘણા બધા લોકો એ બ્લડ થિનર લેતા હોય છે હાર્ટના પ્રોબ્લેમ માટે કે બીજા કોઈ પ્રોબ્લેમ માટે. એટલે જો ઇન્જરી થાય અને લોહી નીકળે તો ઘણી વખત એ લાંબા સમય સુધી બંધ નથી થતું અને ઇન્ફેક્શન થવાની પણ શક્યતા હોય. એટલે બને ત્યાં સુધી આ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અને અમે પણ જ્યારે તે ટ્રેન થયેલા ડૉક્ટર પણ કાનમાંથી વેક્સ કાઢે છે તો યુઝ્યુઅલી સેફ સાધન કે સિરિંજિંગનો ઉપયોગ કરે, અથવા તો માઇક્રોસ્કોપમાં જોઈને વેક્સ કાઢતા હોઈએ છીએ કે જેથી કરીને કાનના પડદાને નુકસાન ના થાય. એક થિયરી એવી પણ હોય છે સર કે કાનનું જે વેક્સ હોય છે એને કાઢવાની કોઈ જરૂર જ નથી હોતી, એ વાત સાચી છે? હા, યુઝ્યુઅલી કાનમાં બનતો વેક્સ એ પ્રોટેક્ટિવ વસ્તુ છે, સારી વસ્તુ છે, એ સારી વસ્તુ છે. અને કાનમાં એક થીન લેયર, એક કાનમાં જતો વેક્સ એ કાનનો એ બહારનો કચરો કે એવું કંઈ નથી. જેવી રીતે ચામડી પર બહારના પરસેવો થાય છે એવી રીતે કાનની અંદર જે ગ્રંથિ થાય છે એનું એ સિક્રિશન છે. એ બહારના કાન અને પડદા વચ્ચે એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે કે જે કાનને સામાન્ય મોઇસ્ટ રાખે છે, બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે અને કાનને થતા રોગો કે કાનમાં લાગતો ચેપ અટકાવે છે. એટલે બને ત્યાં સુધી શક્ય હોય ના હોય ત્યાં સુધી જો વેક્સ કઢાવવો ના જોઈએ. અને કુદરતે કાનને સેલ્ફ ક્લિન્સિંગ પ્રોપર્ટી આપેલી છે. એટલે કાનના પડદા ઉપર જો એક સહીનું ટપકું મૂકો તમે તો પણ એ 6-8 અઠવાડિયે બહાર આવી જાય છે.
એવી રીતે વેક્સ પણ કાનમાં યુઝ્યુઅલી જમા નથી થતો હતો, એ બહાર આવી જાય છે. તો સર જો કોઈ ઘરે કાન સાફ કરતું હોય તો એની સાચી રીત કઈ છે, એને કઈ રીતે સાફ કરવો જોઈએ કાન? ઘરે જો કોઈ કાન સાફ કરતું હોય તેને નાતી વખતે ટોવેલ જેટલો જાય અંદર એનાથી, અથવા તો હાથમાં હેન્ડકરચીફ લઈ અને જેટલું સાફ કરી શકાય એટલું જ સાફ કરવો જોઈએ. નોર્મલી કાનમાં પડદા પરથી કે કાનમાં જે જામતો કાનમાં જે વેક્સ થતો હોય યુઝ્યુઅલી બહાર આવતો હોય છે, એટલે એને સાફ કરવાની જરૂર હોતી નથી. કોઈક જ સંજોગોમાં અમુક ઉંમર થતાં સેલ્ફ ક્લિન્ઝિંગ પ્રોપર્ટી ડિસ્ટર્બ થાય, અથવા કાનની બહારની ઇયર કેનાલ જો નાની હોય કે સાંકડી હોય એને જ વેક્સ વારંવાર જમા થતો હોય છે, એને રેગ્યુલર કાનના ગળાના ડૉક્ટરને બતાવવું જોઈએ અને વેક્સ એમની પાસેથી ક્લિયર કરાવવો જોઈએ કે સાફ કરાવવો જોઈએ. જે પેલા લોકો કોટન સ્વેબને એનો યુઝ કરતા હોય છે એ કરવો જોઈએ? ઘણા કોટન લોકો સ્વેબનો- દિવાસળી કે પિનનો પણ યુઝ કરતા હોય છે. કોટન સ્વોપ કે દિવાસળી કે પિનનો ઉપયોગ ના કરવો જોઈએ, એ બહાર આવતો વેક્સ અંદર પુશ કરે છે. બીજું કે કોટન સ્વોપથી કે દિવાસળીથી ઘણી વખત કાનની સ્ક્રીનમાં માઇક્રો એબ્રેઝન પ્રોડ્યુસ થાય છે અને એ કાનમાં ઇન્ફેક્શન પેદા કરે છે, અને ઘણી વખત બહારના કાનમાં ઇન્ફેક્શન થતું હોય, કાનમાં ફરંકલ એટલે બોઇલ થતું હોય, નાનું ફોલ્લી થતી હોય, એને કારણે થાય છે, અને એ સખત પેઇનફુલ છે. એટલા માટે બને ત્યાં સુધી એને અવોઇડ કરવું જોઈએ. અને ઘણી વખત જો એ ક્યુટિપ્સ અથવા તો પિન વધારે પડતી અંદર જાય તો કાનની કેનાલમાં ટ્રોમા પણ કરી શકે, બ્લીડિંગ પણ કરી શકે અને પડદામાં કાણું પણ પાડી શકે. એટલે બને ત્યાં સુધી એને અવોઇડ કરવું જોઈએ. બીજો એક પ્રશ્ન સર એ છે કે શરદી થાય કે માથું દુખે ત્યારે કાનની કાળજી કઈ રીતે લેવી જોઈએ? શરદી થાય કે માથું દુખાવો થાય તો ઘણી વખત શરદીનો ચેપ કાનમાં લાગે છે, એટલે શરદીની પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, અને જરૂર પડે તો ડૉક્ટરને બતાવી એમને પૂછીને એન્ટીબાયોટિક્સની દવા ચાલુ કરવી જોઈએ. અને માથામાં દુખાવો થાય કે આ તે થાય તો સાઇનસનો કોઈ પ્રોબ્લેમ થયો છે કે નહીં, સાઇનસમાં શરદી ભરાઈ ગયેલી છે કે નહીં, એ ચેક કરાવવું જોઈએ અને એની યોગ્ય સમયસર સારવાર કરાવવી જોઈએ. એટલે બંનેનો સંબંધ આપસમાં હોઈ શકે છે? બંનેનો સંબંધ હોઈ શકે. નાક, કાન, ગળું ત્રણેય અંદર એકબીજા સાથે જોડાયેલું છે, અને એવું કહેવાય કે નાક એ કાન અને ગળાનો સૌથી પહેલો દુશ્મન છે. એને ફાયદો પણ કરે છે અને એનો ઇન્ફેક્શન પણ કરે છે. એટલે ત્રણેય વસ્તુ અંદર જોડાયેલા છે, અને જરૂર પડે તો ત્રણેયની સાથે સારવાર કરવી જોઈએ. સર ફોન ઉપર વાત કરવાના કારણે કાનને નુકસાન થઈ શકે, અને આઈડિયલી કઈ રીતે વાત કરવી જોઈએ? ફોન પર લાંબો ટાઈમ વાત કરવાથી ઘણા લોકોને, હવે મોબાઈલના જમાનામાં ઘણા લોકો જે કાનથી ઉપયોગ કરતા હોય છે ત્યાં પેઇન થતું હોય એવી બહુ ફરિયાદ કરતા હોય છે. કારણ કે મોબાઈલમાં પણ રેડિયેશન ને મેગ્નેટિક રેડિયો ફ્રિકવન્સી વેવ્સ નીકળતા હોય છે, એ લાંબો ટાઈમ એના સંપર્કમાં રહેવાથી પેઇન કરી શકે. એટલે આઈડિયલ થિંગ લાંબો ટાઈમ મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ, અને જો ઉપયોગ કરવાનો હોય તો સ્પીકર ફોન પર ઉપયોગ કરે વધારે સારું પડે. કાન એક એવું ઓર્ગન છે ને કે એને લોકો બહુ ઇગ્નોર કરતા હોય છે, કે જ્યાં સુધી પીડા વેઠી શકાય ત્યાં સુધી વેઠ્યા જ રહે, પરંતુ એમને ખબર નથી કે આની હું ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી શકું છું, એની સારવાર કરાવી શકું છું. એટલે આજના એપિસોડનો આપણો હેતુ જે છે કે લોકોને ખ્યાલ આવે કે આ જે તમને નાની નાની સમસ્યાઓ લાગે છે એ કદાચ કોઈ મોટી સમસ્યા ભવિષ્યમાં ઊભી કરી શકે છે, અથવા એનું એક લક્ષણ પણ હોઈ શકે છે. કાનની બહેરાશને ઘણા બધા લોકો ઇગ્નોર કરે છે, એટલે ઘણીવાર ડૉક્ટર સુધી પહોંચે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, કે જેની સમયસર સારવાર મળવી જોઈએ એ નથી મળતી. બીજું કે જ્યારે કાનના દર્દીઓ આવે છે ત્યારે સૌથી પહેલો એમનો પ્રોબ્લેમ એવો હોય છે કે કાનમાં મને દુખાવો થાય છે. ડૉક્ટરને મતે કે ENT સર્જનને માટે દુખાવો એ અગત્યની વસ્તુ નથી. આંધળો માણસ હોય એને આંખમાં પેઇન નથી થતું હોતું. આંજણી થાય તો આંખમાં પેઇન થાય, દુખાવો થાય, બરાબર. કાનમાં પેઇન થતું હોય તો એ વસ્તુ એવી છે કે જે ટ્રીટેબલ કન્ડિશન છે. પણ બહેરાશ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કાનમાં બહેરાશ આવે ત્યારે દુખાવો નથી થતો હતો, બીજી કોઈ તકલીફ નથી થતી હોતી. એટલે ઘણી વખત દર્દી જે વસ્તુ સુધરી શકે એવી કન્ડિશન હોય તો પણ ઘણીવાર લેટ આવે છે, એટલે સૌથી વધારે પ્રોબ્લેમ થાય છે. એટલે કાન ઘણી વખત પેઇન નથી થતું, એટલે કાનની પેઇનલેસ કન્ડિશન હોય એ ઇગ્નોર કરતો આવે છે. ઘણી બધી વખત કાનમાં કાન ખજૂરો કે એવા બધા જીવડા ઘૂસી જવાની સમસ્યા ઘણા લોકોને થતી હોય છે, તો એમાં સૌથી પહેલાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો કાનમાં એવું લાગે કે કોઈ જીવડું ગયું છે કે કંઈ ગયું છે તો કાનની અંદર તેલ નાખી દેવું જોઈએ. ઓકે, કયું તેલ નાખી શકાય? કોઈ પણ પ્રકારનું તેલ હોય, કે ઇવન ઓલિવ ઓઇલ હોય તો સારું, નથી ઘરમાં જે તેલ હોય તેલ નાખો એટલે કોઈ પણ જીવડું હોય કે આ તે હોય એ ગુંગળી મરે, અને એ મરી જાય તો કાનને ફર્ધર કે કાનના પડદાને કે એવું કંઈ નુકસાન ના કરે, અને પછી તરત ડૉક્ટરની પાસે જઈને કાનના ગળાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઘણા લોકો લસણનું તેલ કકડાવીને ગરમ કરીને નાખતા હોય છે, એ સારી પ્રેક્ટિસ છે કે ખરાબ વસ્તુ છે? બને ત્યાં સુધી કોઈ પણ જાતનું જરૂર વગર કોઈ પણ પ્રકારની વસ્તુ કાનમાં નાખવી ના જોઈએ. પણ
લસણનું તેલ હોય કે ઘણીવાર ઓલિવ ઓઇલ હોય કે ઓલમોન્ડ ઓઇલ હોય એ ઘણીવાર કાનની ચામડી બહારના કાન કરતાં કાનનો પડદો 1 ઇંચ અંદર છે, એટલે ચામડી કોરી પડી જતી હોય તો ઘણા લોકોને કાનમાં ખંજવાળ આવી કે એવો કોઈ પ્રોબ્લેમ થઈ શકે. એની અંદર જો કોઈ ઓઇલ નાખવામાં આવે તો એ લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. ઉંમર સાથે લોકોને ઓછું સંભળાય એની પાછળનું શું કારણ હોય? નાના બાળકોને એકદમ બરાબર ને વ્યવસ્થિત સંભળાતું હોય? નાના બાળકોને મોટા ઉંમરના બાળકો કરતાં માણસો કરતાં વધારે સારું સંભળાતું હોય, કારણ કે એમના જ્ઞાન તંતુઓ જે ઇનર ઇયર કહેવાય એ વધારે સારો અને એક્ટિવ હોય. જેમ જેમ ઉંમર થતી જાય એમ શરીરની અંદર જેમ ચેન્જીસ થાય એવા ચેન્જીસ અંદરના કાનની અંદર રહેલા હેર સેલ્સ કે જ્ઞાન તંતુઓ છે એની અંદર ફરક આવતો જાય છે. જેવી રીતે ઉંમર થાય એમ મોતિયો આવે છે, દેખવાનું ઓછું થઈ જાય. એવી રીતે અંદરના કાનની અંદર જ્ઞાન તંતુઓ થોડો એ ડેમેજ થતા હોય છે, એની જે સંખ્યા હોય એ ઓછી થતી જાય છે. એટલે જેમ ઉંમર વધે એમ સાંભળવાનું ઓછું થતું જાય છે. બીજું, ઉંમરને કારણે અમુક રોગો પણ થતા હોય છે, લાઈક ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે. એમ કાનની અંદરનો બ્લડ સપ્લાય પણ ઓછો થતો જાય. એટલે જેમ બ્લડ સપ્લાય ઓછો થતો જાય એમ કાનને જે સપ્લાય મળવો જોઈએ એ ઓછો મળે, એટલે એને લીધે પણ હેર સેલ્સ છે અંદરના કાનના એ ડેમેજ થાય, એની સંખ્યા ઘટતી જાય, એટલે સાંભળવાનું ઓછું થતું જાય. મેં ક્યાંક એવું વાંચેલું કે આ જે તમે હેર સેલ્સની વાત કરીને કે ઇન્ટરનલ ઇયર્સમાં જે હેર સેલ્સ હોય છે એ બહુ લિમિટેડ સંખ્યામાં હોય છે અને પછી ધીમે ધીમે ઘટતા હોય છે. આ વાત સાચી છે? એ વાત સાચી છે. ઓકે, બરાબર. જેમ ઉંમર વધે એમ એની સંખ્યા ઘટતી જાય. એ પછી ક્યારેય પાછા રીજનરેટ નથી થતા અને એના કારણે ભવિષ્યમાં બહેરાશ પણ આવી શકે. બીજું, આપણી ચર્ચામાં તમે એક વાત કરી કે કાનની હાડકી ચોંટી જવી, એટલે જે કાનના આઈ ગેસ 3 હાડકા હોય છે, તો એ ચોંટી જાય એ કયો રોગ છે? એમાં શું થાય? કાનમાં 3 હાડકા, હથોડી, એરણ અને પેંગડું. હા, અમારે ભણવામાં એવું આવતું હતું. યસ. પેંગડું એ શરીરનું સૌથી સૂક્ષ્મ, સૌથી નાનું હાડકું છે અને એ ચોંટી જાય અને ફંક્શન ના કરે એને ઓટોસ્ક્લેરોસિસ કરીને રોગ કહેવાય. એટલે કાન આપણે જે અવાજ સાંભળતા હોઈએ એ અવાજના મોજા જે બહારના કાનથી કાનના પડદામાં અને કાનના પડદામાંથી કાનની હાડકીમાં થઈને અંદરના કાનમાં ટ્રાન્સમિટ થતા હોય એ અટકી જાય. એને કારણે બહેરાશ આવે, એને ઓટોસ્ક્લેરોસિસ કહેવાય. એને જો સમયસર નિદાન થાય તો એનું ઓપરેશન પણ થઈ શકે, નવી હાડકી બેસાડી શકાય, અને અથવા તો હિયરિંગ એડ પહેરવા પડે. અને ઘણી વખત બહુ લાંબો ટાઈમથી કાનની અંદર કોઈ ચેપ રહ્યો હોય એને લીધે કાનની 3 હાડકીઓ હોય એની આજુબાજુ ક્ષાર જેવું જામી જાય, એને ટિમ્પેનોસ્ક્લેરોસિસ નામનો રોગ કહેવાય કે ટિમ્પેનોસ્ક્લેરોસિસથી હાડકીનું હલનચલન અટકી જાય. એને કારણે પણ બહેરાશ આવે. શરૂઆતના સ્ટેજીસમાં હોય અથવા તો એના માટે પણ ઓપરેશન કરી અને નવી હાડકી બેસાડ અથવા તો હાડકીની આજુબાજુનો ક્ષારને એ છે સાફ કરી શકાય કે જેથી સાંભળવાનું સુધરી શકે. બરાબર. એટલે આ બધા ટ્રીટેબલ રોગો છે. એ ટ્રીટેબલ રોગો છે. યસ. બરાબર. બહેરાશની વાત કરીએ આપણે તો બહેરાશ છે ને એ એટલી મોટી સમસ્યા છે કે લગભગ હવે એક ઘરમાં એક વ્યક્તિને થોડી ઘણી બહેરાશની સમસ્યા હોય છે, પણ એમને પોતાને ખ્યાલ નથી હોતો કે એમને ખબર નથી કે મારા આ કાનમાં સાંભળવાની કેપેસિટી ઓછી થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો અમને એ જણાવો કે બહેરાશના કારણો કયા હોઈ શકે અને એ ખબર પડવાની શરૂઆત કેવી રીતે થાય કે જે તે વ્યક્તિને એના લક્ષણો દેખાવાનું શરૂ થઈ ગયું છે? બહેરાશની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે કાનની રચના સમજવી જોઈએ. એક બહારનો કાન જે આપણને બહાર દેખાય છે અને એની જોડે કેનાલ હોય જે કાનના અવાજને, બહારનો અવાજ હોય એને કોન્સન્ટ્રેટ કરે અને અંદરના મધ્ય કાન સુધી મોકલી શકે. ત્યાર પછી આવે મધ્ય કાન કે જેમાં કાનનો પડદો અને કાનની 3 હાડકીઓ હોય. બરાબર. અને પછી આવે અંદરનો કાન જેને ઇન્ટરનલ ઇયર કહેવાય. એની અંદર હેર સેલ્સ હોય. કોક્લિયા એનું મેઇન ઓર્ગન છે અને એ કાનનો આપણે જે સાંભળીએ છીએ એ મગજ સુધી ટ્રાન્સમિટ કરે. બહારના કાનમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય, બહારના કાનમાં ઇન્ફેક્શન થાય, સોજો આવે અથવા વેક્સ જમા થાય તો એને લીધે થોડી ઘણી બહેરાશ આવે. એટલે મેઇન પ્રોબ્લેમ મેઇનલી બહારના કાનનું ઇન્ફેક્શન કે વેક્સને કારણે હોય. બીજો પ્રોબ્લેમ છે વચ્ચેનો કાન, જેમાં પડદામાં કાણું પડે, એની અંદર ઇન્ફેક્શન થાય, કાનમાં રસી થાય, કાનમાં પાણી ભરાય, એને કારણે બહેરાશ આવે, જે બહુ જ કોમન વસ્તુ છે. બીજું કે કાનના પડદામાં કાણું પડે, કાન પાકતો હોય અને કાનમાંથી પ્રવાહી કે પસ બહાર આવતું હોય ત્યારે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ. શરૂઆતના સ્ટેજમાં જો ઇનિશિયલી પડદામાં નાનું કાણું પડ્યું હોય, રસી આવી હોય તો યુઝ્યુઅલી નેચર એક ગ્રેડ છે
એની જાતે સેલ્ફ લિમિટિંગ પ્રોપર્ટી હોય કે યુઝ્યુઅલી એ કાણું જો સમયસર સારવાર મળે તો રૂઝાઈ જતું હોય છે. અને સૌથી ખરાબ વસ્તુ કે અંદરના કાનનો ચેપ જે યુઝ્યુઅલી જલ્દી નથી લાગતો હોતો, પણ શરદી કે કોઈ પણ વાયરસને કારણે અંદરના કાનમાં ચેપ લાગે, અથવા તો કાનમાં કંઈ વાગ્યું હોય એટલે ફ્રેક્ચર થયું હોય, સ્કલમાં કંઈ ફ્રેક્ચર થયું હોય, ખોપરીના હાડકામાં ફ્રેક્ચર થયું હોય તો અંદરના કાનની ઇન્જરી થઈ શકે. એની અંદરના કાનમાં જો કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એને સમયસર સારવાર મળે એ 48 કલાક શરૂઆતના બહુ જ ક્રુશિયલ હોય છે. એમાં સારવાર મળે તો એ સુધરી શકવાની શક્યતા રહે. જો અમુક સમય જતો રહે, એ વિન્ડો પીરિયડ જતો રહે, તો એ કાનમાં સાંભળવાનું પાછું આવવું મુશ્કેલ છે. એટલે પણ એની જોડે જોડે સાંભળવામાં ઓછું થાય, કાનમાં ટીનાઇટસ જેવું કહેવાય, ટીનાઇટસ જેવો અવાજ આવે, ચક્કર આવતો હોય, જોડે જોડે તાવ આવે, એ બધા લક્ષણો પણ હોય છે. એટલે તાત્કાલિક ડૉક્ટરને મળીને ENT સર્જન પાસે સારવાર કરાવવી જોઈએ. બરાબર. સર, જીનેટિક્સનું કે ફેમિલી હિસ્ટ્રીનું કારણ હોઈ શકે? કોઈને એવી પ્રશ્ન હોય કે મારા મમ્મી પપ્પાને બહેરાશની કેવી સમસ્યા હતી તો મને થશે કે નહીં, તો એવું કારણ જવાબદાર હોઈ શકે? એવું કારણ પણ જવાબદાર હોઈ શકે. એક તો આપણે કીધું કે આપણું પેંગડું ચોંટી જાય, ઓટોસ્ક્લેરોસિસ, એ યુઝ્યુઅલી ફેમિલિયલ હોય છે, ફેમિલીમાં રન થતું હોય, જીનેટિક પ્રોબ્લેમને કારણે હોય. એટલે કોડિંગ કરીએ તો ફેમિલીમાં એટલે એક માણસમાં એ તકલીફ જોવા મળતી હોય. અને એટલે ફેમિલીમાં જો ઓટોસ્ક્લેરોસિસનો રોગ થયો હોય તો પછી અમુક ઉંમર પછી રેગ્યુલર ચેક કરાવતા રહેવું જોઈએ. બીજું કારણ કે અંદરના કાનની જે બહેરાશ આપણે કહેવાય કે કાનની નસ જે સુકાઈ જાય, એ પણ બની શકે કે ફેમિલીમાં એ ટેન્ડન્સી હોય તો એ શક્યતા રહેલી હોય. બીજું કે જન્મજાત બહેરાશ, ફાધર કે મધરમાં જો જન્મજાત બહેરાશ હોય તો એ પણ એમના બાળકોમાં આવવાની શક્યતા વધી જાય. એટલે જેના પેરેન્ટ્સમાંથી કોઈ પણ એક માણસ અથવા ઘરના માણસોને જો ફેમિલીમાં જન્મજાત બહેરાશ હોય તો નાના બાળકનું પણ જન્મે ત્યારે સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ કે બરાબર સાંભળે છે કે નહીં. જન્મજાત બહેરાશના લક્ષણો કેવા હોય? એટલે કોઈ માતા પિતાને, પેરેન્ટ્સને ખબર કેવી રીતે પડે કે મારા સંતાનને સાંભળવામાં સમસ્યા છે? જન્મજાત બહેરાશ માટે સૌથી પહેલું કે જેમ જેમ બાળક મોટું થતું જતું હોય, કે 3 મહિને કે એવું કંઈ હોય કે તો મોટો અવાજ આવે, કે 6 મહિને આપણે જોશથી અવાજ કરીએ કે તાલી પાડીએ ત્યારે બાળક એ બાજુ મોઢું ફેરવવું જોઈએ, રિસ્પોન્ડ કરવું જોઈએ, અવાજ તરફ રિસ્પોન્ડ કરવું પણ જોઈએ. એટલે એ જોતું રહેવું જોઈએ. બીજું કે બાળકને મોટા અવાજે બોલાવીએ, 6 મહિનાનું હોય કે વર્ષ હોય, તો એ અવાજને રિસ્પોન્ડ કરે છે કે નહીં એ જોવું જોઈએ. બીજી વસ્તુ કે ફેમિલીમાં જો એકને આવી જન્મજાત બહેરાશ હોય અથવા તો બાળકો જ્યારે જન્મે ત્યારે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી જેને હોય, અથવા તો ચાઇલ્ડ જન્મજાત જે ન્યૂબોર્ન હોય એને વેન્ટિલેટર પર રાખ્યા હોય કે NICUમાં રાખ્યા હોય, બરાબર, ત્યારે ગંભીર સમસ્યા સાંભળવાની થઈ શકે. એટલે બાળક જ્યારે ડિસ્ચાર્જ થાય એ પહેલાં જ અમુક તપાસ જેને OE કહે છે કે બાળક જન્મે ત્યારે જ એનું સ્ક્રીનિંગ કરી શકાય. જો એમાં પાસ થાય તો બરાબર છે, પણ OE ફેલ જાય તો 2-3 મહિને કે આ તે હોય તો બીજી તપાસ જેને કહેવાય કે બહેરાની તપાસ છે કે આ તે તપાસ છે એ કરાવી લેવી જોઈએ. એટલે જન્મજાત બહેરાશ સાથે બાળક જન્મે તો બાળક જો સાંભળતું જ ના હોય તો એ બોલતું થવાનું નથી, સાંભળી નહીં શકે, અથવા તો ઓછું સાંભળતું હોય તો સ્પીચ ડિલે થશે. એવું ના થાય એટલા માટે આ તપાસ કરાવી લેવી જરૂરી છે. અને હવે જન્મજાત બાળક બહેરું હોય તો એનો ઈલાજ શક્ય છે. એટલે બાળક બોલતું પણ થઈ શકે. અમુક સર્જરી જેને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કહેવાય, એ સર્જરી સમયસર કરવામાં આવે તો બાળક બોલતું પણ થઈ શકે અને સામાન્ય માણસની માફક સમાજમાં જીવી શકે. અને બીજું ખાસ જણાવવાનું એક કે ગુજરાત ગવર્મેન્ટે પણ એક સ્કીમ ચાલુ કરી છે કે જન્મજાત બહેરાશ હોય, આવું બહેરું મૂંગું બાળક હોય, અથવા તો સ્કૂલમાં જેને આવી સિવિયર બહેરાશ હોય એના માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કહેવાય, એ અતિશય ખર્ચાળ સર્જરી છે. ઇમ્પ્લાન્ટ ઇટસેલ્ફ પણ ઘણો જ મોંઘો આવે છે. એનું પૂરેપૂરું રીએમ્બર્સમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ કરે છે. એટલે પેરેન્ટ્સ માટે આ ખૂબ કામનું છે. માહિતી મહત્ત્વની છે, કારણ કે ઘણા બધા ગભરાઈ જતા હોય કે અમારા બાળકને આવી સમસ્યા થઈ, પણ એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. સમયસર ડૉક્ટર પાસે લઈ જાઓ, સમયસર એનું નિદાન થાય, સમયસર એના માટેની જે સ્ક્રીનિંગ પ્રોસિજર હોય કે એનો અંદરનો કાન બરોબર ડેવલપ થયો છે કે નહીં, ઇમ્પ્લાન્ટેબલ છે કે નહીં, એ બધું જો યોગ્ય પીરિયડમાં કરવામાં આવે, યોગ્ય સમયે કરવામાં આવે
તો એ બાળક નોર્મલ બાળકની માફક સમાજની અંદર બરાબર. મોટું થઈ શકે. આ થઈ જન્મજાત બાળકોની વાત. હવે જ્યારે બાળકો મોટા થતા હોય છે અથવા તો એક સર્ટેન પ્રાઇમરી સ્કૂલમાં છે એવું સમજી લઈએ, તો એની અંદર બહેરાશના કયા કારણો હોય છે બાળકોમાં? બાળકોમાં અમુક ઉંમર થયા પછી નાનું બાળક હોય, સ્કૂલમાં જતું હોય, એમાં મુખ્ય કારણ જે કહેવાય કે એને કાનનો વારંવાર લાગતો ચેપ છે, ઇન્ફેક્શન છે. અને એ ઇન્ફેક્શનનું સૌથી મોટું કારણ શરદી અથવા તો વાયરલ ઇન્ફેક્શન. અને સ્કૂલમાં નાના બાળકોની અંદર વાયરલ ઇન્ફેક્શન થવાનું, શરદી થવાનું એ બહુ જ કોમન વસ્તુ છે. કોમન છે, યસ. અને બાળકોમાં પણ જ્યાં સુધી અમુક એજ એટેન્ડ ના કરે ત્યાં સુધી એની ઇમ્યુનિટી ડેવલપ થતી હોય. એટલે સેટ પણ ઇન્ફેક્શન થાય તો બાળકોને શરદી થાય, કાનમાં પ્રોબ્લેમ કરે. કારણ કે મધ્ય કાન જે કહેવાય કે જ્યાં સૌથી વધારે બાળકોમાં ઇન્ફેક્શન કોમન છે, એ કાન જે યુસ્ટેશન ટ્યુબ કહેવાય, જે નાક અને કાનને જોડતી નળી છે, એમાં ચેપ લાગે એટલે શરદીનો ચેપ કાનમાં લાગે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે શું શરદીના કારણે બહેરાશ થઈ શકે? બાળકોને આવું વધારે જોવા મળતું હોય છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? શરદી એને તરત ટ્રીટ કરવી પડે. બીજું, નાના બાળકોમાં આ જે યુસ્ટેશન ટ્યુબ કહેવાય એ વધારે પહોળી અને એ હોરિઝોન્ટલ હોય, એટલે શરદીનો ચેપ કાનમાં તરત લાગે. જેમ જેમ ઉંમર થાય એમ એમ આ ટ્યુબ થોડી સાંકડી પણ થાય, થોડી એંગ્યુલેટેડ પણ થાય અને મોટી થાય. એટલે મોટી ઉંમરમાં શરદીનો ચેપ યુઝ્યુઅલી કાનમાં લાગતો ઓછો થાય. એટલે નાના બાળકોમાં ખાસ એ કરવું પડે કે ભાઈ ઇન્ફેક્શન થાય તો એને તરત ટ્રીટમેન્ટ મળવી જોઈએ. સર, કાનમાં ફડફડ થતું હોય એવી સમસ્યા લાગતી હોય કે હવા આવતી હોય એવું અનુભવાતું હોય, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? યુઝ્યુઅલી એવું થાય કે કાનમાં ફડફડ થતું હોય તો કાનમાં વેક્સ હોય અને કોઈ ડ્રોપ્સ નાખ્યા હોય બહારના કાનની અંદર, એમાં પણ એવી સમસ્યા થતી હોય કે કાનમાં ફડફડ થતું હોય, પાણી ખકડતું હોય એવું લાગ્યા કરે. બીજી વસ્તુ કે કાનમાં જે નાક અને કાનને જોડતી નળી છે જેને યુસ્ટેશન ટ્યુબ કહેવાય, એમાં જો સોજો આવ્યો હોય અથવા શરદી થતી હોય તો એમાં એને લીધે એ નળી પર સોજો આવ્યો હોય તો કાનમાં ફડફડ થતો હોય એવો સાઉન્ડ આવે. અને ઘણી વખત કાનમાં પાણી ભરાતું હોય છે જે ઇન્ફેક્શનને કારણે હોય. એમાં કાનની અંદર પ્રવાહી ભરાયું હોય તો કાનમાં ફડફડ થતો હોય એવો અવાજ આવે અને કાનમાં ઘણી વખત પડઘા પડતા હોય, આપણો પોતાનો અવાજ જુદો લાગતો હોય એવું થઈ શકે. અને ઘણી વખત ટીનાઇટસ જેવો સાઉન્ડ આવતો હોય કે હિસિંગ સાઉન્ડ, જે હવા જતી હોય એવું ટીનાઇટસ જેવો સાઉન્ડ હોય, અથવા ઘણી વખત અર્લી બહેરાશ હોય એમાં પણ આવો સાઉન્ડ આવી શકે છે. સ્વિમિંગ દરમિયાન કે પાણીમાં ક્યાંક પડ્યા હોઈએ કે નાહવા ગયા હોઈએ અને એના કારણે કાનમાં પાણી ભરાઈ જાય તો શું કરવું જોઈએ? સ્વિમિંગ દરમિયાન કાનમાં પાણી ભરાય તો યુઝ્યુઅલી એવું છે કે આપણે કોઈ પણ ગ્લાસમાં પાણી ભરાય તો ગ્લાસને સહેજ ઊંધો કરીએ તો પાણી બહાર આવી જાય છે. એવી રીતે કાનને જો એ કાનનો નમાવી દેવામાં આવે તો યુઝ્યુઅલી પાણી બહાર આવી જાય. પાણી બહાર ના આવે તો અંદર વેક્સ કે એવું કંઈ હોય તો પૂરેપૂરું પાણી બહાર ના આવી શકે અને કાનમાં પાણી ભરાઈ રહે એવું થઈ શકે. ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે કાનની નસ સુકાઈ ગઈ છે. આ કાનની નસ સુકાઈ જવી એટલે શું? કાનની નસ આપણે જો લેમેનની ભાષામાં કહીએ તો બે જાતની બહેરાશ હોય. એક જેને બહેરાશ એવું કહેવાય કે કન્ડક્ટિવ હિયરિંગ લોસ, એટલે કન્ડક્ટિવ બહેરાશ, કે જે બહારના કાનને લીધે કે વેક્સ જમા થયો હોય કે સોજો આવ્યો એને કારણે હોય. મિડલ ઇયરની બહેરાશ એટલે કે મધ્ય કાનમાં ઇન્ફેક્શન થયું હોય, કાનમાં પાણી ભરાયું હોય કે પડદામાં કાણું હોય એને કારણે હોય. અને બીજી બહેરાશ જેને આપણે કહીએ કે ઇનર ઇયરને લીધે, જે અંદરનો કાન મગજ સાથે જોડાયેલો છે, એની જે બહેરાશ હોય એને નર્વ ડેફનેસ કહીએ છીએ. એ નર્વ ડેફનેસને સામાન્ય ભાષામાં આપણે એવું કહીએ કે કાનની નસ સુકાઈ ગઈ છે. એટલા માટે જ કે જો એની જો સમયસર સારવાર ના મળે તો એ હિયરિંગ લોસ કે કાનની બહેરાશ એ ઓલમોસ્ટ પરમેનન્ટ રહેતી હોય છે. એનો દવાઓથી કોઈ ઈલાજ નથી થતો. એ બહેરાશ ગંભીર બાબત છે અને એ રિવર્સ પણ નથી થઈ શકતી હોતી, સિવાય કે એની સમયસર સારવાર મળી હોય તો. એને આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં આપણે કહીએ કાનની નસ સુકાઈ ગઈ હોય. કોઈને કાનમાંથી પરુ નીકળતું હોય કોઈ વ્યક્તિને, તો એને ઘરે શું કરવું જોઈએ? એની સારવાર શું થઈ શકે? કાનમાંથી જો પરુ નીકળતું હોય તો યુઝ્યુઅલી ઘરે સારવાર કર્યા વગર ENT સરને બતાવવું પડે, પણ એ પહેલાં કાનમાં બને ત્યાં સુધી પાણી ના જાય એની સંભાળ રાખવી જોઈએ. પાણી જાય તો એ પાણી યુઝ્યુઅલી જો પરુ નીકળતું હોય કે પસ નીકળતું હોય તો પડદામાં કાણું હોવાની શક્યતા રહેલી છે, તો એ પાણી મિડલ ઇયર સુધી કે વચ્ચેના કાન સુધી પહોંચી શકે અને વધારે
તકલીફ કરે. એટલે એવા દર્દીઓ હોય, ઇવન કાનમાંથી પરવું નીકળતું કે પાણી નીકળતું બંધ થઈ ગયું હોય ત્યાર પછી પણ કાનમાં પાણી ના જાય એનું સંભાળ રાખવી જોઈએ, ખાસ તો નાતી વખતે. અથવા તો સ્વિમિંગ પુલ કે એમાં પડવું ના જોઈએ. શાવરથી બને ત્યાં સુધી સ્નાન ના કરવું જોઈએ. અને બીજું કે શરદી ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. શરદી થાય અને કાનમાં પડદામાં કાણું હોય તો એવા માણસોને કાન પાકવાની કે ફરી આ પાણી આવવાની શક્યતા વધારે રહેલી હોય છે. નોર્મલ કાનનો પડદો જો આખો હોય તો શરદીને લીધે કાન પાકવાની સમસ્યા ઓછી હોય છે. એટલે આ બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સર, ઘણા લોકો કાનમાં સતત ખંજવાળ આવતી હોવાની ફરિયાદ કરે છે, તો એની પાછળના શું કારણ હોઈ શકે? મુખ્ય કારણ તો બહારનો કાન અને કાનનો પડદો એ વચ્ચે એક ઇંચ સ્કિનનું લેયર હોય છે. એ સ્કિનથી આ રેપ થયેલી હોય. એટલે જેવી રીતે ઘણાના ફેસ ઉપર કોઈકને ડ્રાય સ્કિન રહેતી હોય, કોઈકને મોઇસ્ટ સ્કિન રહેતી હોય, એવી રીતે આ સ્કિન જો ડ્રાય રહેતી હોય, સૂકી પડી જતી હોય તો ડ્રાય સ્કિનમાં જેવા પ્રોબ્લેમ થાય કે વિન્ટરની અંદર ચામડી ફાટી જાય અને ખંજવાર આવતી હોય તો આપણે વેસલિન કે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. એ રીતે ડ્રાય સ્કિનની સમસ્યા હોય તો એને લીધે વારંવાર ઇચિંગ થયા કરે. એવા માણસોએ બને ત્યાં સુધી ક્યુટીપનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી બીજા કોઈ પ્રોબ્લેમ થઈ શકે. એના કરતાં જરૂર પડે તો આંગળી પર લઈને કોલ્ડ ક્રીમ કે વેસલિન કાનમાં લગાવવું જોઈએ. અથવા તો ઓલિવ ઓઇલ કે કોપરેલનું તેલ એનો એકાદ ડ્રોપ્સ બહારના ભાગમાં લગાવી શકાય અથવા એકાદ ડ્રોપ્સ નાખી શકાય. સિવાય કે પડદાની અંદર કાણું ના હોય કે કાનની બીજી કોઈ સમસ્યા ના હોય. બીજું સર, કાનમાં ફંગસની સમસ્યા ઘણા બધાને હોય છે કે ફંગસ થઈ જતી હોય, વારંવાર થઈ જતી હોય, તો એની પાછળનું શું કારણ હોઈ શકે ને સારવાર શું કરી શકાય? કાનમાં ફંગસ થવાનું મુખ્ય રીઝન કે કાનની અંદર પાણી પડી જતું હોય, પાણી પડી રહેતું હોય, અથવા તો ચોમાસા જેવી મોઇસ્ટ એટમોસ્ફિયર હોય ત્યારે, અને જે વ્યક્તિને ફંગસ થવાની ટેન્ડન્સી હોય. આ વસ્તુ ભેગું થાય તો કાનની અંદર ફંગસ થતું હોય છે અને એ બહારના કાનનો એક ઇન્ફેક્ટિવ રોગ છે. ઘણી વખત વધારે પડતા એન્ટીબાયોટિકના ડ્રોપ્સનો ઉપયોગ કરવાથી પણ એન્ટીબાયોટિક ડ્રોપ્સને કારણે પણ કાનમાં ફંગસ થઈ શકે અને એની અંદર કાનમાં સતત ઇચિંગ થવું, કાનમાં દુખાવો થવો કે કાનમાંથી સફેદ કે કાળા રંગની પોપડી નીકળવી કે રસી આવી એવી પણ સમસ્યા થાય ફંગસને કારણે. તો ડૉક્ટરને બતાવવું જોઈએ અને ડૉક્ટરને બતાવી અને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એવા એન્ટી ફંગલ ડ્રોપ્સ નાખવા જોઈએ. સામાન્ય જે ડ્રોપ્સ બહાર મળતા હોય છે, લોકો એન્ટીબાયોટિક ડ્રોપ્સ યુઝ કરે છે, એનાથી ફંગસ ઘણી વખત વધતી હોય છે. લોકો શું કરે કે સીધું મેડિકલ સ્ટોરમાં જઈ અને દવાઓ લેતા હોય છે. એમાં એન્ટીબાયોટિક ડ્રોપ્સ મળતા હોય જે ફંગસને માં વધારો કરે છે. ઓકે, બરાબર. એટલે ડૉક્ટરને બતાવ્યા બાદ ડૉક્ટરને બતાવી એન્ટીફંગલ ડ્રોપ્સનો ઉપયોગ કરવો જોઈએ અને કાન ફંગસમાં જે ફંગસ હોય એ ક્લીન કરાવવી જોઈએ. અને સર, ઇન્ડિયામાં તો કેટલા બધા લોકો ટુ વ્હીલર ચલાવે છે, એટલે ટુ વ્હીલર ચલાવનારા લોકોને એક પ્રશ્ન હોય છે કે વધારે કાનમાં હવા જાય તો શું નુકસાન થઈ શકે અને અમારે એટલું શું કરવું જોઈએ જેના કારણે અમારા કાન સેફ રહે? તો ટુ વ્હીલર ચલાવનાર માટે ગવર્મેન્ટે જે કીધું છે કે હેલ્મેટ પહેરવી જોઈએ, તે ખાલી ટ્રોમાથી જ કે હેડ ઇન્જરીથી જ પ્રોટેક્ટ કરે છે એવું નથી. કાનમાં સીધો ડાયરેક્ટ પવન ના જાય એનાથી પણ પ્રોટેક્ટ કરે છે. ઘણા માણસોને સેન્સિટિવ કાન હોય તો હવા જાય તો ઘણી વખત કાન ભારે થઈ જાય અથવા ઘણી વખત પેઇન પણ કરતું હોય છે. એટલે ટુ વ્હીલર ચલાવનારે યુઝ્યુઅલી હેલ્મેટ પહેરવી એ વધારે સલાહ ભરેલી છે. અને બીજું કે એને લીધે ટ્રાફિકનો બહુ જ સમસ્યા હોય કે જ્યાં બહુ જ નોઇઝી એટમોસ્ફિયર હોય કે ટ્રાફિકના હોર્ન વારે ઘડી વાગતા હોય ને લાંબો ટાઈમ ટુ વ્હીલર ચલાવવું પડતા એ અવાજથી પણ પ્રોટેક્ટ કરે છે. બરાબર. ઓકે, એટલે હેલ્મેટથી કાનને ફાયદો થશે. અને બીજું ટુ વ્હીલર ચલાવતા હોય હેલ્મેટ પહેરવી તો સલાહ ભરવી પડે, સાથે સાથે કાનની અંદર કોટન મૂકી રાખો. એ કોટન મૂકવું જોઈએ કે જેથી ડાયરેક્ટ કાનની અંદર પવન ના જાય. અચ્છા, બરાબર. એટલે કાનને પ્રોટેક્ટ થઈ શકે. કોઈ પ્રવાસે જતું હોય તો ઘણી બધી વખત હિલ સ્ટેશને પ્રવાસે જતું હોય કે બીજા ક્યાંય પણ જગ્યાએ પ્રવાસે જતું હોય, એર ટ્રાવેલ કરવાનું હોય, એટલે એ લોકોએ કાનની સંભાળ માટે શું કરવું જોઈએ? એર ટ્રાવેલ કરનારને અને પ્રવાસે જતું હોય તો એર ટ્રાવેલ જ્યારે કરતા હોઈએ ત્યારે પ્લેનમાં મોટાભાગે ઉપર જતા હોય તો પ્રોબ્લેમ નથી થતો, પણ જ્યારે પ્લેન લેન્ડ થતું હોય ત્યારે ઘણી વખત કાનમાં સખત દુખાવો થાય એવી ફરિયાદ થતી હોય. કેમ કે જ્યારે એને યુઝ્યુઅલી બેરોટ્રોમા કહેવામાં આવે છે. બેરોટ્રોમા કે જ્યારે પ્લેન નીચે ઉતરે ત્યારે બહારનું હવાનું પ્રેશર વધતું હોય અને કાનની અંદર પ્રેશર ઓછું રહે એટલે કાનમાં સખત દુખાવો થાય. એ વખતે
કાનમાં કોટન મૂકીને પ્રોટેક્ટ થાય, ચ્યુંગમ ચાવવી જોઈએ કે કોઈ વારે ઘડીએ ચાવતા હોઈએ એ પ્રમાણેનું, અથવા યોનિંગ કે જેને આપણે બગાસું ખાતા હોય એ એક્સરસાઇઝ કરો તો યુઝ્યુઅલી કાન અને નાકને જોડતી નળી ઓપન થાય તો કાનમાં હવા જાય ને પ્રેશરને ઇક્વિલિબ્રેટ કરે કે પ્રેશર નોર્મલાઇઝ કરે. અને જો શરદી થયેલી હોય કે અથવા રેગ્યુલર જો કોઈને પ્રોબ્લેમ આવો થતો હોય તો નાક અને કાનને જોડતી નળીને લીધે આ પ્રોબ્લેમ થતો હોય, યુસ્ટેશન ટ્યુબને લીધે પ્રોબ્લેમ થતો હોય. અને ઘણી વખત જો આવો કાનમાં પ્લેન લેન્ડ થતું હોય તો થતું હોય ત્યારે આપણે એક વાલસાલવા એક્સરસાઇઝ કરીને છે. જેવું પ્લેન લેન્ડ થવાનું શરૂઆત થાય તો દર 1-2 મિનિટે એક્સરસાઇઝ કરવી જોઈએ, જે એક સિમ્પલ એક્સરસાઇઝ છે. એના માટે નાક બંધ કરવાનું, મોઢું બંધ કરવાનું અને બધે આપણે ફુગ્ગો ફૂલાવતા હોય એ રીતનું એક્સરસાઇઝ કરવાની. આ એક્સરસાઇઝ કરવાથી કાનની અંદર એક ધક્કો વાગશે એટલે કાનમાં પ્રેશરથી એર જશે, જે આપણે નાક અને કાનને જોડતી નળી હોય એ ઓપન કરશે અને પ્રેશરને ઇક્વલાઇઝ કરશે. આ પ્રમાણેની એક્સરસાઇઝ વાલસાલ્વ એક્સરસાઇઝ દર 2-3 મિનિટે કરવી જોઈએ. જ્યાં સુધી પ્લેન લેન્ડ ના થાય ત્યાં સુધી એક્સરસાઇઝ કરવી જોઈએ. પ્લેન લેન્ડ થતું હોય અને શરદી થયું હોય તો ઝાયલોમેટાઝોલિન કેવા ઓવર ધ કાઉન્ટર સ્પ્રે કે ડ્રોપ્સ મળતા હોય એ ડ્રોપ્સ નાકમાં નાખવા જોઈએ કે જેથી યુસ્ટેશન ટ્યુબ પરનો સોજો યુસ્ટેશન ફંક્શન કરે એટલે કાનનું પ્રેશર ઇક્વિલિબ્રેટ કરે. અને બીજું જરૂર પડે તો શરદી થઈ હોય તો શરદી દવા લઈને બેસવું જોઈએ. અને બહુ જ ફ્રિકવન્ટ ફ્લાયર હોય અને પેઇન રહેતું હોય તો દુખાવા માટેની પણ એકાદ ટેબ્લેટ 4-6 કલાક પહેલાં લઈ લેવી જોઈએ. હિલ સ્ટેશન પર જતી વખતે કાનને કારણે ઘણા માણસોને વોમિટિંગ જેવું થાય છે કે ચક્કર જેવું આવે છે. એ પણ પ્રેશર ચેન્જીસને લીધે. અને બીજું કે એના માટેનો જે સ્પેશિયલ વર્ડ્સ કે મોશન સિકનેસ, એ વખતે બને ત્યાં સુધી અમુક ટેબ્લેટ્સ જે મોશન સિકનેસ પ્રિવેન્ટ કરી શકે એવી ટેબ્લેટ લઈને બેસવું જોઈએ કે તે ચક્કર આવવાનું કે વોમિટિંગ થવાનું અટકાવી શકાય. હવે સર, નવી જનરેશનનો એક પ્રશ્ન હોય છે કે ઇયરબડ્સ, હેડફોન્સ અને જે સ્પીકર્સ આવે છે એ બધામાં સૌથી સલામત શું છે અને એ બધાના નુકસાન શું છે એ અમને જણાવો. આમ તો આ ત્રણેય વસ્તુ નુકસાન કરે એવી છે, કારણ કે ત્રણેય વસ્તુમાં અવાજ, અને ઘણા બધા લોકો મોટા અવાજથી સાંભળતા હોય છે. એટલે લાંબા ટાઈમ સુધી મોટા અવાજેથી સાંભળવું ત્રણેય વસ્તુથી એવોઇડ કરવું જોઈએ. અવાજ એવું કહેવાય કે 80 ડેસિબલ 85 ડેસિબલ જેટલો અવાજ એ યુઝ્યુઅલી કાનને નુકસાન નથી કરતો, પણ 85 ડેસિબલ કરતાં વધારે અવાજ કાનમાં લાંબા ટાઈમ સુધી જાય તો એ લાંબા પીરિયડથી કાનને નુકસાન કરે. એટલે હેડફોન્સ વાપરતા હોઈએ, સ્પીકર પર અવાજ સાંભળતા હોય કે ઇયરબડ્સનો ઉપયોગ કરતા હોઈએ તો એનો અવાજ યુઝ્યુઅલી સામાન્ય વાતચીત જેટલો રાખવો જોઈએ કે જે 60-70 ડેસિબલ જેટલો થાય. બીજું કે લાંબો ટાઈમ એનો ઉપયોગ કરતા હોય તો વચ્ચે વચ્ચે બ્રેક રાખવું જોઈએ કે જેથી જે સાઉન્ડ કન્ટિન્યુઅસ કાનની અંદર ના જાય. પછી ઇયરબડ્સ જે આપણે અત્યારે નવા જનરેશન વાપરતી હોય છે એ ઇયરબડ્સ કાનની અંદર ઇન્સર્ટ કરવાના હોય છે, એટલે કાનની અંદર જે વેક્સ કે એવું કંઈ બહાર આવતું હોય એ પણ અંદર જાય. બીજું કે લાંબો ટાઈમ એ અવાજ સાંભળે તો નુકસાન તો કરે છે. અને ઘણી વખત એવા પણ ઇન્સિડન્ટ્સ નોટ થયા છે કે જો ઇયરબડ્સ કોઈ સારી કંપનીનું ન હોય અને એ ગરમ થઈ જતું હોય તો બેટરી ઘણી વખત ફાટી ગઈ હોય અને ઇયરબડ્સ એક્સપ્લોડ થયા હોય, જેને કારણે પરમેનન્ટ ડેમેજ અને કાનમાં ઇન્ફેક્શન ને ટ્રોમા પણ થઈ શકે. જે આઉટર હેડફોન્સ છે થોડા સલામત કહેવાય. અને સ્પીકર બહુ મોટા અવાજથી, જે ગાડીના સ્પીકર પણ બહુ જ મોટા હોય છે, ઘણી વખત ડીજેના સાઉન્ડ હોય છે, નવરાત્રિમાં હોય છે, એ બહુ જ નજીકથી સાંભળવા ના જોઈએ. અને નવરાત્રિ વખતે ઘણા બધા પેશન્ટ એના માટે આવતા કે જેને ટેમ્પરરી બેરાસ આવી જાય કે જે ડીજેના સાઉન્ડથી બહુ નજીક હોય, સ્પીકરથી બહુ નજીક હોય. ઇવન મેરેજની અંદર પણ હવે જે ગરબા રાખતા હોય કે તે રાખતા હોય ને સ્પીકર્સ બહુ નજીક હોય કે સાઉન્ડ બહુ મોટો હોય તો એને લીધે ટેમ્પરરી બેરાસ પણ આવી જતી હોય કે એનાથી દૂર રહેવું જોઈએ. અચ્છા. અને જે તમે વાત કરી કે એક સામાન્ય માણસ જ્યારે કોઈનો ઘણા બધા લોકોનો પ્રોફેશન જ એવું હોય કે એમને હેડફોન્સના યુઝ કરવા જ પડે તો એ લોકો સલામતી માટે શું કરી શકે? પ્રોફેશનલી હેડફોન્સનો ઉપયોગ કરવો હોય તો થઈ શકે છે, પણ સલામતી માટે એમને અવાજ બહુ મોટો નહીં રાખવાનો. કીધું એમ 60, આપણે સામાન્ય વાતચીત 60-70 ડેસિબલ સુધીનો સાઉન્ડ છે, એટલે 60-70 ડેસિબલ સુધીનો અવાજ રાખીને એ લોકો એનો ઉપયોગ કરે તો એ સલામત છે.
બીજું કે થોડો અંતરે થોડો ગેપ રાખવો જોઈએ, કે 5-10 મિનિટનો ગેપ રાખવાનો, કન્ટિન્યુઅસ સાઉન્ડ કાનની અંદર ના જાય એ સંભાળવાનું. એટલે હવે નવા હેડફોન્સ જે બોન એન્કર્ડ કહેવાય, કે જે બોનથી વાઇબ્રેશન કરીને પણ આપણે સાંભળી શકીએ, એ વધારે સેફ છે. પણ ઓલવેઝ કોઈ પણ જાતનો હેડફોન્સ કે એવું કંઈ વાપરતા હોય તો એની લિમિટ 70 ડેસિબલ કરતાં વધારે રાખવી ના જોઈએ. અને જે આપણું કહેવાય કે ભાઈ નોર્મલ 60 મિનિટે સુધી સાંભળી અને 60 અને થોડો ગેપ રાખવો જોઈએ. 60 મિનિટ સુધી સાંભળવું જોઈએ, થોડો ગેપ રાખો, 60 ડેસિબલ સુધીનો અવાજ રાખો, એ સૌથી સેફ છે. જેનું માની લો કે પ્રોફેશન એવું છે કે મ્યુઝિશિયન છે કે એ પ્રકારના એ કામમાં છે, તો એ લોકો સતત 60 મિનિટ સુધી તમે કીધું એમ સાંભળે તો એમને નુકસાન ન થાય, બરાબર. એ લોકોએ પ્રિકોશન્સ તરીકે ઘરે એવું શું કરવું જોઈએ? કોઈ ઓઇલ પૂરી શકે કે એવું કરી શકે રોજનું? ઓઇલ કેવું કંઈ જો જરૂર ના હોય, કાનમાં ઇચિંગ ના હોય, તો ઓઇલ કેવું કંઈ પૂરવું ના જોઈએ. કાનમાં બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ, આંખ અને કાન એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ પણ વસ્તુ બહારથી નાખવી ના જોઈએ. એને કુદરતે સેલ્ફ ક્લિન્સિંગ પ્રોપર્ટી આપેલી છે. કાન પણ આપોઆપ સાફ થાય છે, આંખ પણ આપોઆપ ક્લીન થતી જ હોય છે. એટલે એમાં કંઈ પણ નાખીને છંછેડવું ના જોઈએ. ઓકે, એટલે અકારણ એમાં કોઈ પ્રકારનું તેલ અકારણે કોઈ પણ તેલ નાખવાની જરૂર નથી. ઘણા લોકોને એવી ભ્રમણા છે, મિથ છે કે અમે વેક્સિન લીધી ને પછી અમને કાનની સમસ્યા થઈ. આ વાત સાચી છે? કોવિડ કે બીજી કોઈ પણ વેક્સિન સાથે કાનનો કોઈ સંબંધ ખરો? કોવિડ વેક્સિનથી કે બીજી કોઈ વેક્સિનથી, બરાબર, એ કોન્ટ્રોવર્શિયલ છે, પણ યુઝ્યુઅલી એના કોઈ ડોક્યુમેન્ટેડ એવા પ્રૂફ નથી. વેક્સિન બાય એન્ડ લાર્જ સેફ છે અને લેવી વધારે સલાહ ભરેલી છે. છતાં કાનના કોઈ પ્રોબ્લેમ થયા હોય તેના માટે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. ગામડાઓમાં નાનપણથી જ કાન વિંધાવાની પ્રથા હોય છે, તો એના કારણે કોઈ નુકસાન થઈ શકે ખરું? કાન વિંધાવાની, જે આપણે કહીએ કે કાનનો જે સેફ પાર્ટ કહેવાય, કે ઇયર લોબ્યુલ કે સોફ્ટ પાર્ટ છે, એમાં કાન વિંધાવામાં કોઈ નુકસાન નથી. કોઈક વખત નુકસાન ઇન્ફેક્શન થઈ શકે, પણ એ તરત કંટ્રોલ થઈ શકે એવું હોય. પણ કાનને જે શેપ આપતો જે છે કાર્ટિલેજ, કે જેને હેલિક્સ કે કહેવામાં આવે છે, ત્યાં યુઝ્યુઅલી કાન વિંધાવો ના જોઈએ. કારણ કે જો એમાં ઇન્ફેક્શન થાય તો કાનનો શેપ બગડી જવાનો, કે કાનનો શેપ જે આપણે કહેવાય કે ફુલાવર જેવો, કે એની માફક ચીમરાઈ જાય એવો થવાની શક્યતા હોય. એટલે બને ત્યાં સુધી કાનનો જે શેપ આપે છે એવો કાનના કાર્ટિલેજના ભાગમાં કાન વિંધાવો સલાહ ભરેલો નથી. સર, કાનની તપાસ કોઈને ઘરે બેઠા કરવી હોય તો એ કઈ રીતે કરી શકાય? હવે તો ઘણી બધી એપ્સ આવે છે, હિયરહુ ને મિમી ને એ પ્રકારની એપ્સ આવે છે, તો એનાથી ઘરે બેઠા તપાસ થઈ શકે ખરી? હા, એનાથી ઘરે બેઠા તપાસ થઈ શકે. સ્ક્રીનિંગ પ્રોસિજર માટે એ હેલ્પફુલ છે. અને ઘણી વખત ઉંમરલાયક માણસ હોય અથવા બાળ પથારી વર્ષ હોય, આ તે હોય, એના માટે ઘણી હેલ્પફુલ થાય. પણ જો એની અંદર સ્ક્રીનિંગમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, સામાન્ય માણસો જે હરીફરી શકે એવા હોય, એમને ડૉક્ટરની એક્સપર્ટ સલાહ લેવી જોઈએ. કોઈક વખત એમાં પોલિસી થવાની શક્યતા હોય, અથવા તો એ ટ્રીટેબલ કન્ડિશન હોય, તો ડૉક્ટરની સલાહથી એનો ઈલાજ થઈ શકે. ડાયાબિટીસ અને બહેરાશ, ઘણા લોકો એવું માને છે કે ડાયાબિટીસ હોય એવા લોકોને બહેરાશ આવવાની શક્યતા વધારે હોય છે. આ વાત સાચી છે? સાચી વાત છે, કારણ કે ડાયાબિટીસ હોય એ આખા શરીરનો રોગ છે. ડાયાબિટીસને લીધે નાની નાની લોહીની નળીઓ હોય, એમાં જેને માઇક્રો એન્જાઇટિસ કહેવાય, કે નાની નાની નળીની અંદર જ્યાંથી લોહી પડતું હોય એમાં ચેન્જીસ થવાની શક્યતા હોય. અને એ નળીમાં સોજો આવવાથી કાનની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થતું હોય એ પણ હેમ્પર થઈ શકે. એને લીધે જ્ઞાનતંતુઓ ડેમેજ થાય, હેર સેલ્સ ડેમેજ થાય અને હિયરિંગ લોસ જલ્દી આવે. એટલે ડાયાબિટીસ હોય એવા દર્દીઓએ હિયરિંગ સ્ક્રીનિંગ પણ રેગ્યુલર કરાવવું જોઈએ, જેવી રીતે રેટિનાનું સ્ક્રીનિંગ કરાવે છે. અને એ દર્દીઓએ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો જોઈએ. સુપર ફૂડ્સ એટલે ડાયટની કાન ઉપર કોઈ અસર થાય ખરી? જે લોકોને કાનની સમસ્યા હોય એમણે કયા પ્રકારનો ડાયટ લેવો જોઈએ? ડાયટ એ પણ કાનની બહેરાશ લાંબે ટાઈમે પ્રિવેન્ટ કરવા માટે ઘણું જરૂરી છે. અમુક ફૂડ્સ જે કહેવાય કે કાન માટે અને કાનની ઇમ્યુનિટી માટે, આ ઓમેગા-3 ફેટી એસિડ્સ, અમુક વિટામિન્સ લાઈક વિટામિન બી છે, વિટામિન સી છે, વિટામિન ઈ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એવા એલિમેન્ટ્સ પણ ઘણા જરૂરી છે. અને એના માટે આપણે ફૂડ્સની અંદર જે કહેવાય ગ્રીન લીફી વેજીટેબલ્સ, લીલા શાકભાજી, એની માત્રા વધારવી જોઈએ. ફિશ, કે જેમાં ઓમેગા ફેટી એસિડ્સ વધારે હોય, ફિશ પણ એના માટે જો એક આ સારું ડાયટમાં ગણાય. બીજું કે ડ્રાય ફ્રૂટ્સ છે, એ પણ એના માટે હેલ્પફુલ છે. પછી
ઝીંકવાળો ડાયટ છે કે મિલ્ક છે એ પણ કાનની હેલ્થ માટે જરૂરી છે. એટલે એવા બધા ફૂડ્સ છે ડાયટમાં જો આપણે સપ્લિમેન્ટ કરવામાં આવે તો કાનની બહેરાશ લાંબા ટાઈમે અટકાવે છે કે ઓછી કરી શકે છે. બીજું ગ્રીન ટી, ડાર્ક ચોકલેટ એ પણ આ હેલ્પફુલ ફૂડમાં ગણાય. કાનનું કેન્સર એ પણ એક સળગતો ટોપિક છે, એના ઉપર પણ ઘણી ઓછી ચર્ચા થાય છે, પરંતુ થવી જોઈએ. તો એના શરૂઆતી લક્ષણો કયા હોય છે? કાનનું કેન્સર તો એટલું કોમન નથી, પણ હવે ઘણા બધા કેસીસમાં જોવા મળે છે. શરૂઆતના લક્ષણમાં જોવા કે જોઈએ તો એમાં જેને કાનમાંથી રસી ઘણા લાંબા ટાઈમથી આવતું હોય, કાન પાકતો હોય, એમાં થવાની શક્યતા વધારે હોય છે. અને એમાં બ્લડ સ્ટેન કાનમાંથી રસી આવે કે જે કાનમાંથી પરવું આવે યુઝ્યુઅલી બ્લડ સાથે આવતું હોય એ છે. કાનમાં સખત પેઇન થયા કરતું હોય, દવા લેવા છતાં પણ કંટ્રોલ ના થતું હોય તેવા દર્દીઓએ ડૉક્ટરને બતાવવું જોઈએ. જરૂર પડે તો એનો સ્કેન કરાવવો જોઈએ કે જરૂર પડે તો બાયોપ્સી કરાવીને રોગનું કન્ફર્મેશન લેવું જોઈએ. બરાબર. સર, એઆઈનો જમાનો ચાલે છે, તો બધી જ જગ્યાએ ટેકનોલોજીમાં કે ટ્રીટમેન્ટમાં પણ હવે એઆઈ ઘૂસી ગયું છે એવું કહી શકાય. તો કાનના ક્ષેત્રમાં, ઈએનટીના ક્ષેત્રમાં એવું નવું શું આવ્યું છે કે જેમાં એઆઈની હેલ્પ મળી રહી હોય? એઆઈ હવે બધે અત્ર સર્વત્ર જેવું થઈ ગયું છે. કાનના ક્ષેત્રમાં જોઈએ તો એઆઈ લિંક કે જે અમુક ઓટોસ્કોપ આવ્યા છે કે જે કાનના પડદાનું પિક્ચર એ મોબાઈલ ફોનની એપની અંદર ટ્રાન્સમિટ કરી શકે. એટલે કાનમાં પડદા પર સોજો આવ્યો છે કે નહીં, પડદો બરોબર છે કે નહીં, એ હેલ્પફુલ થઈ શકે એના માટે. બીજું કે કાનનું હિયરિંગ એડ્સ, જે કાનનું શ્રવણ યંત્ર કહેવાય છે, એમાં પણ એઆઈ હેલ્પફુલ થાય છે કે જે નોઇઝ અને આપણી સામાન્ય વાતચીત કે જે નોઇઝને, અવાજને ફિલ્ટર કરીને મોકલે છે, નોઇઝને સેપરેટ કરી નાખે છે અને સામાન્ય વાતચીત કાન સુધી પહોંચાડે છે. એટલે હિયરિંગ પણ સારી રીતે થઈ શકે. બીજું કે એઆઈની મદદથી કાનના જે રોગ માટે આપણે સીટી સ્કેન કરાવીએ છીએ, એમઆરઆઈ કરાવીએ છીએ, એના ડાયગ્નોસિસમાં પણ એઆઈ હવે સારું એવું હેલ્પફુલ થઈ શકે છે. અને એઆઈને લીધે ઘણી વખત કાનના રોગમાં, કાનમાં ધારો કે ગાંઠ હોય, કાનમાં સડો હોય, એનું 3 ડાયમેન્શનલ પિક્ચર પણ તે બનાવી શકે છે, જેથી સર્જનને પણ તે સર્જરી કરવા માટે કે ટ્રીટમેન્ટ કરવા માટે હેલ્પફુલ થઈ શકે છે. એટલે એઆઈ ઘણી બધી વસ્તુ માટે હેલ્પફુલ થઈ શકે છે. બીજું કે હવે જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરીને કહેવાય કે જન્મજાત બહેરાશ હોય, કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલો હોય, એમાં મેપિંગ એ ઘણું જરૂરી કે જે ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી જે ટ્રેનિંગ આપવાની હોય એમાં જે મેપિંગ કરવાનું હોય એમાં એઆઈ ઘણું હેલ્પફુલ થાય છે કે કેટલી હિયરિંગ પાવર, કઈ રીતે કાનના મશીનને મોકલવું, સેન્ડ કરવું, એમાં એઆઈ ઘણું જ ઉપયોગી ટૂલ થઈ ચૂક્યું છે. આજે તમે નોઇઝ કેન્સલેશનની વાત કરીને એના ઉપરથી મને બીજી એક વાત યાદ આવી. ઘણા લોકો હવે નોઇઝ કેન્સલેશનવાળા ઇયરબડ્સને એવું યુઝ કરે છે. તો એ નોઇઝ કેન્સલેશન કરવું એ સારી વાત છે અને એના કારણે નુકસાન થાય છે કે ફાયદો થાય છે? એના કારણે નોઇઝ કેન્સલેશન કરવાથી નુકસાન નથી થતું. એ બર્ડ્સ વાપરવા સારા, પણ કોઈ પણ પ્રકારના બર્ડ્સ એ કાન માટે જો લાંબો ટાઈમ ઉપયોગ કરવામાં આવે તો નુકસાનકારક તો છે જ. અને એ એકચ્યુઅલમાં કરતા હોય છે નોઇઝ કેન્સલેશન કરવાના એ ડિવાઇસીસ ઉપયોગી હોય છે ખરા? મતલબ થઈ શકે છે? ઉપયોગ તો ખરો છે, કારણ કે બીજા બધા નોઇઝ જે છે એ ફિલ્ટર કરી નાખે. સર, ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ ને આપણે, મેં એવું વાંચેલું કે વિદેશમાં એ પ્રકારની ટ્રેન્ડ છે કે જેમાં વિન્ડો પર આવી રીતે આપણે આમ કાન રાખીને સૂઈ જઈએ તો એ ટાઈમે આપણને મ્યુઝિક સંભળાય. એ કઈ રીતે સંભળાય? એવું મ્યુઝિક જનરેટ કેવી રીતે કરી શકે એ લોકો? એ મ્યુઝિક જનરેટ એટલે જે મ્યુઝિક મૂકેલું હોય, નોર્મલી એવું કહેવાય કે આપણે જે હવાથી સાંભળીએ છીએ એના કરતાં પાણીથી વધારે ઝડપથી સાંભળી શકાય, એના કરતાં વધારે ઝડપથી સોલિડ વસ્તુથી સાંભળી શકાય. ટ્રેનની વિન્ડો પર આપણે કાન રાખીને મ્યુઝિક સાંભળી શકીએ છીએ. એ આપણે જે કહેવાય કે બોન કંડક્શનથી સાંભળી શકીએ છીએ. ટ્રેન આવતી હોય, દૂરથી આવતી હોય તો આપણને અવાજ ખબર ના પડે, હવાથી સાંભળી ના શક્યો હોય, પણ જો ટ્રેનના પાટા પર આપણે કાન મૂકીએ તો દૂરથી આવતી ટ્રેન પણ સાંભળી શકાય. એવું બધું ઘણું બધું ફિલ્મોમાં બતાવતા હોય છે. એવી જ રીતે ટ્રેનમાં જે મ્યુઝિક મૂક્યું હોય, આપણે કાન એની ઉપર રાખીએ તો આપણા બોન કંડક્શનથી એ મ્યુઝિક અને એ સાઉન્ડ આપણે સારી રીતે સાંભળી શકીએ અને પરસીવ કરી શકીએ. એ આપણે બોન કંડક્શનથી એન્જોય કરી શકીએ છીએ. સર, તમે તો રોજના ઘણા બધા પેશન્ટ જુઓ છો. ઘણા બધા પેશન્ટ એવા પણ આવતા હશે જે લોકો કહેતા હશે કે અમને નાનપણમાં રસી નીકળતી હતી કાનમાંથી, એ ત્યારે બંધ થઈ ગયેલી અને હવે ફરીથી શરૂ થઈ છે.
તો આ જે રસી નીકળતી હોય છે વારંવાર, એની પાછળનું કારણ શું હોય છે? નાનપણમાં રસી આવી હોય, ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય કે નાનપણમાં રસી આવી હતી, પણ રસી બંધ થઈ ગઈ, વચ્ચેના પીરિયડમાં એસિમ્પ્ટોમેટિક હોય, કોઈ તકલીફ ના હોય, અમુક વર્ષો પછી ફરીવાર કાનમાં રસી લઈને આવ્યા હોય, સાંભળવાની તકલીફ લઈને આવ્યા હોય. એનું બીજું એક મુખ્ય કારણ એવું હોય કે એ વખતે ઇમ્યુનિટી સારી હોય, ટ્રીટમેન્ટ મળી હોય, તો એ રસી બંધ થઈ ગઈ હોય. ત્યારબાદ અમુક ઉંમર પછી ફરીવાર ઇન્ફેક્શન થયું હોય, શરદી લાગી હોય, કાનમાં પાણી ગયું હોય, તો ફરીવાર ઇન્ફેક્શન થાય અને કાનમાં રસી આવે. ઘણી વખત એવું થાય કે ઇન્ફેક્શન થયું હોય, મટી ગયું હોય, પણ કાનની અંદર અડકીમાં ચેપ રહી ગયો હોય, અથવા તો નાક અને કાનને જોડતી નળી બરોબર કામ ના કરતી હોય, તો કાનની અંદર જે બીજી જાતની પણ રસી કહેવાય કે લાંબા પીરિયડ પછી કાનની અંદર વેન્ટિલેશન બરાબર ના મળતું હોય તો કાનનો પડદો અંદર દબાઈ જાય, સંકોચાઈ જાય અને કાનમાં સડો પેદા કરે, જેને કોલેસ્ટ્રેટોમા કહેવાય. એને લીધે સતત રસી નીકળ્યા કરતું અને ઘણી વખત ઇગ્નોર થતું હોય. એટલે એ રોગ માટે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ, કારણ કે કોલેસ્ટ્રોમા અથવા કાનનો સડો એ કાનમાંનો ખરાબમાં ખરાબ રોગ કહેવાય, એક જાતનો ટાઈમ બોમ્બ જેવું કહેવાય, કે જેની ઉપર કોઈ સમય નથી લખેલો હતો, પણ એ વસ્તુ મટવાની પણ નથી હોતી. અને ઘણી વખત એ સડો કાનની અંદરથી મગજમાં પણ જઈ શકે, બ્રેઇનમાં પ્રસરી શકે, ઇવન કાનની અંદરથી જે ચહેરાની નસ જતી હોય એને પણ નુકસાન કરી શકે અને ઘણી વખત કાનનું પેરેલિસિસ પણ કરી શકે. એટલે જો પરિવાર રીએક્ટિવેટ થતું હોય અથવા તો સતત રસી આવતી હોય તો ડૉક્ટરને બતાવી દેવું જોઈએ અને એની સલાહ લેવી જોઈએ. સાંભળો છો ને, જો સારી રીતે જ સાંભળતા રહેવું હોય આવનારા ભવિષ્યમાં પણ, તો આ તમામ બાબતોને ઇગ્નોર નથી કરવાની. કાનની નાનકડી પણ સમસ્યા હોય તો એક વખત ડૉક્ટરને બતાવી દેવું એ વધારે હિતાવહ છે. તો મિત્રો, ચેટ તબીબીમાં આજે તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા હશે. આપણો હેતુ એ જ છે કે જે નાનામાં નાનો પ્રશ્ન છે એનો પણ તમને સાચો જવાબ મળે, એક્સપર્ટ ડૉક્ટર પાસેથી મળે, જેથી કરીને તમે જે પણ ભ્રમણાઓમાં જીવો છો એ દૂર થાય અને તમારા સ્વાસ્થ્ય અંગે સાચી માહિતી મળે. આશા છે કે આજના એપિસોડમાં ENT ડૉક્ટર પાસેથી મળેલી તમામ માહિતી તમને ભવિષ્યમાં પણ કામ લાગશે અને હવે પછી કાનને લગતી સમસ્યાઓને તમે ઇગ્નોર નહીં કરો. આપણને આ તમામ રસપ્રદ માહિતી આપવા માટે ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એમની પાસેથી નોઝ અને થ્રોટ વિશે પણ આવી જ રસપ્રદ માહિતી મળશે. આપણે એમને ફરીથી ઇન્વાઇટ કરીશું અને ત્યારે એ વિષય ઉપર ચર્ચા કરીશું. તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને લખીને મોકલી શકો છો, અમને મેલ કરી શકો છો અને કોમેન્ટમાં પણ પૂછી શકો છો. સર, થેન્ક યુ વેરી મચ અમારા શોમાં આવવા માટે. થેન્ક યુ. અને આ સાથે હું ગુજરાત સમાચારનો પણ ઘણો આભાર માનું છું અને આશા રાખું છું કે આવા એપિસોડ્સ વારંવાર થતા રહે, હેલ્થ અંગેની માહિતી લોકો સુધી પહોંચતી થાય અને દૂર રહેતા, ગામમાં રહેતા લોકોને આનાથી ફાયદો થાય અને પોતાના હેલ્થ વિશે કોન્શિયસ બને, અવેર થાય, એવી હું આશા રાખું છું. ફરીથી પણ અમારી જ્યારે પણ જરૂર પડે તમે અમને બોલાવશો, અમને પણ આનંદ થશે અને લોકો સુધી સાચી માહિતી પહોંચે એ જરૂરી છે અને એના માટે ગુજરાત સમાચારનો ખૂબ આભારી છું. સ્વાસ્થ્યને લગતા ચેટ તબીબીના આ જ પ્રકારના એપિસોડ્સ જોવા માટે ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. ફરી મળીશું.